કહેવાય છે કે વિદાય એ અંત નથી, પરંતુ એક નવી સફરની શરૂઆત છે. બનાસકાંઠાના કાંકરેજ તાલુકાની પ્રસિદ્ધ રાનેર પગાર કેન્દ્ર શાળામાં કંઈક આવું જ વાતાવરણ જોવા મળ્યું, જ્યાં ધોરણ 8ના વિદ્યાર્થીઓ માટે ભવ્ય અને લાગણીસભર વિદાય સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. વર્ષો સુધી જે શાળાના આંગણમાં રમીને અને ભણીને મોટા થયા, તે જ આંગણું છોડતી વખતે વિદ્યાર્થીઓ અને શિક્ષકોની આંખો છલકાઈ ગઈ હતી. શિક્ષણની સાથે જ્યાં સંસ્કારોનું પણ સિંચન થાય છે, તેવી આ શાળામાં વિદાયના દ્રશ્યો અત્યંત ભાવવિભોર હતા. કાર્યક્રમની શરૂઆતમાં શાળાની બાળાઓએ સુમધુર અને હૃદયસ્પર્શી વિદાય ગીતો રજૂ કર્યા હતા. આ ગીતોના સુરોએ ઉપસ્થિત સૌ કોઈના હૃદયને સ્પર્શી લીધા હતા. આ પ્રસંગે ગામના અગ્રણીઓ અને શિક્ષણપ્રેમી મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. શ્રી નટવરસિંહ જાદવ, શ્રી આશારામ જોશી, શ્રી અમરસિંહ જાદવ. ઉપસ્થિત મહાનુભાવોએ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરતા જણાવ્યું કે ધોરણ 9માં પ્રવેશ એ તમારી કારકિર્દીનું નવું સોપાન છે. જીવનમાં શિક્ષણ અને શિસ્તને હંમેશા પ્રાથમિકતા આપજો. કાર્યક્રમના અંતે શાળાના સ્ટાફ અને ગ્રામજનો દ્વારા વિદ્યાર્થીઓને ખાસ સ્મૃતિ ભેટ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ ભેટ માત્ર વસ્તુ નહોતી, પણ શાળાના ગુરુજનોના આશીર્વાદ અને યાદોનું ભાથું હતું. વિદ્યાર્થીઓએ પણ પોતાના ગુરુજનોના ચરણ સ્પર્શ કરી નવા જીવનની શરૂઆત માટે આશીર્વાદ લીધા હતા. રિપોર્ટર અરવિંદ બાકોલા, બનાસકાંઠા, ITN નેશનલ ગુજરાતી. Please like, comment, share and subscribe.